માત્ર ને માત્ર કોંગ્રેસને ખબર બી હતી કે અમારી કોઈ અહીંયા સીટો આવવાની નથી, પરંતુ કોંગ્રેસ જેટલી મજબૂતાઈથી લડે એટલું આમ આદમી પાર્ટીને નુકસાન છે. આ તમામ ઇન્ડિયા ગઠબંધનના પ્રાદેશિક પાર્ટીઓએ પણ કોંગ્રેસને ટકોર કરેલી અને એ લોકોને મળેલા પણ ખરા. મૂળ વાત એ છે કે બીજેપી નો વોટ શેર વધ્યો છે આવી કોઈ વાત નથી, પરંતુ કોંગ્રેસ જેટલી મજબૂતાઈથી લડી છે એને આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે. બીજેપી નો કોઈ લાંબો એવો વોટ શેર અત્યારે જે હું આંકડાઓ જોઉં છું એ પ્રમાણે કોઈ વોટ શેર વધ્યો નથી, પરંતુ ચોક્કસથી હું કહીશ કે આમ આદમી પાર્ટીના અમુક ટકા મત કાપવામાં કોંગ્રેસ સફળ થઈ. કોંગ્રેસને પ્રાદેશિક પાર્ટીઓએ જે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી પાર્ટીઓ છે એને કોંગ્રેસને પહેલા પણ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં જઈને રજૂઆતો કરી છે, સમજાવ્યા છે, પણ તેમ છતાં જે થયું તે ખેર કોંગ્રેસ ન માની અને મજબૂતાઈથી લડવાના પ્રયત્ન કર્યા અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ખતમ કરવામાં જે ભાજપનો સિંહ ફાળો હતો એની સાથે કોંગ્રેસ પણ સહયોગ કર્યો હોય આવું અમને દેખાય છે. મને એવું લાગે છે કે એ એમની વ્યક્તિગત કોઈ બાબતની એમના બાબતમાં એટલા માટે ટિપ્પણી નથી કરી. અમે હરિયાણા માટે પણ કહી શકીએ છીએ અને ગુજરાત માટે પણ કહી શકીએ કે એમને કઈ રીતનું વર્તન કર્યું હતું. અમારું રાષ્ટ્રીય ગઠબંધન છે, અમે રાજ્ય સ્તરીય કોઈ જગ્યાએ ગઠબંધન નથી. મતનું વિભાજન કોને ક્યાં થાય, તમે કરેલા કામના મૂલ્યાંકન આધારે લોકતંત્રમાં લોકોના મત મળતા હોય છે. મત મેળવવા માટેની પદ્ધતિ અલગ હોય છે, પણ હું પ્રમાણિકપણે અમારું પરિણામ અમારાથી અપેક્ષાથી તદ્દન વિપરીત છે એનો હું સ્વીકાર કરું છું. હું કોઈ બીજા એ દ્રષ્ટિએ નથી કહેતો આમે આમ કર્યું આમ કર્યું. ભાઈ જનતા છે, લોકતંત્રના પર્વની અંદર મત મેળવવાની ટ્રીકની અંદર ભાજપા ટૂંકા ગાળે ક્યાંક સફળ થઈ છે, પણ અંતે તો દિલ્હીની જનતા અને કેન્દ્ર સ્થાને અમે જનતા જો. સીધી સાદી વાત છે. ગુજરાત અને હરિયાણામાં આપની સ્થિતિ શું હતી? જેલમાંથી છૂટીને કેજરીવાલજીએ સીધું કીધું કે અમે બધી બેઠક ઉપર લડશું. અમે સામેથી એમની સાથે કીધેલું તમને સગવડિયું રાજકારણ કરવું છે, તમને જ્યાં ગમે ત્યાં, તો અમે તો આરોપ નથી મૂક્યો કે તમે ભાજપ સાથે બેસી બી ટીમ તરીકે કામ કરતા હતા. પરિણામ પછીના મૂલ્યાંકનમાં વ્યક્તિગત મૂલ્યાંકન ને પક્ષના મૂલ્યાંકન કરવાનો, પણ એના કારણે એવી પરિસ્થિતિ ન હોવી જોઈએ. કોંગ્રેસ પક્ષ લડી છે, પહેલા દિવસથી સ્પષ્ટપણે દિલ્હીમાં લડી છે, અમને સફળતા નથી મળી. હું જાતે કબૂલીને કહું છું કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા તરીકે, પણ એનો મતલબ એવો નથી કે હું હારનું ઠીકરું કોક ઉપર ફોડું. તમે કાપેલા શાસનનું મૂલ્યાંકન થયું અને તમારી નિષ્ફળતાઓ ઉજાગર થઈ ગઈ અને હાર મળતી હોય તો એ જનતા જનાર્દને નક્કી કરવાનું હોય છે. પહેલા તો જે પ્રકારે કેજરીવાલજીએ પ્રજાને સપના બતાવી અને ત્યાં આગળ કઈ ગ્રાઉન્ડ ઉપર 0-0 કામ હતું એમના જે વાયદાઓ હતા એ જૂઠા સાબિત થયા અને પ્રજા સાથે સતત એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત સુધી સતત ચોથી વખત માટે જયારે પ્રજા વચ્ચે ગયા ત્યારે પ્રજા એમને સમજી ગઈ હતી કે એમને જે વાયદાઓ કરેલા એ વાયદાઓ પૂર્ણ થયા નથી. ત્યાંની પ્રજા તેના શાસનથી ત્રસ્ત હતી. ત્યાં તમે ગંદી કચરો જુઓ, રસ્તાઓ જુઓ, પાણીની વ્યવસ્થા જુઓ, લાઇટ જુઓ, ત્યાં કેબલો જે પ્રકારે છૂટા વાતાવરણો છે અને સૌથી વધારે ત્યાં જે ઝુગ્ગી ઝોપડીઓ છે એ ઝુગ્ગી ઝોપડીઓના લોકોને કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં આપી અને ખોટા આર્થિક પ્રલોભનો આપી અને જે પ્રકારે ત્યાં લોકોને મૂર્ખ બનાવવાની જે પ્રજાને કોશિશ કેજરીવાલની સરકારે કરેલી. હું તો ત્યાં ઘણા સમયથી કામ કરતો હતો. ગ્રાઉન્ડ ઝીરો પર મેં ખૂબ કામ કર્યું છે પાર્ટીના આદેશથી અને એના આધારે હું કહી શકું છું કે ત્યાંની પ્રજાએ પણ આ વખતે માનનીય મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટેનો નિર્ણય લઈ લીધો હતો અને એના આધારે અને મોદી સાહેબના નેતૃત્વમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કરીને ડબલ એન્જિનની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.